हेलो मित्रों, આપણો આજનો ટોપિક છે ધોરણ 8 નો ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોત કમ્બશન એન્ડ ફ્લેમ. સૌપ્રથમ આપણે જાણીશું કે દહન કોને કહે છે. આપણો આજનો જે વિડિયો છે દહનને સમજવા માટેનો વિડિયો છે. જો તમને દહન એટલે શું, દહનના પ્રકાર સમજાઈ ગયા તો તમને દહનનો કન્સેપ્ટ અને એનાથી બનતા પ્રશ્નો ઈઝી રીતે તમે સોલ્વ કરી શકશો. તો બનેલા રહેજો, બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે હું તમને સમજાવીશ સરળ ભાષામાં દહન એટલે શું. શરૂ કરીએ આપણે. અહીં જે આપણે જે પોસ્ટર આપેલું છે એની અંદર આપણે એક ટ્રાયેંગલ સમજાવેલો છે કે દહન માટે કઈ 3 બાબતો હોવી જરૂરી છે. અહીં એની પોસ્ટરની અંદર બહુ અલગ રીતે સમજાવેલું છે. એ ટ્રાયેંગલ સમજાવેલું છે કે જે એ સમજાવે છે કે આ 3 બાબતો એક સાથે થાય તો દહન થાય. આપણે એ સમજીએ કે દહન અને જ્યોતની અંદર જ્યોત શું છે. તો ઘણીવાર આપણે દિવાસળી પ્રગટાવીએ છીએ, આપણને જે ફ્લેમ મળે છે, આ ફ્લેમ મળે છે જ્યોત, તો આને જ્યોત કહે છે. કોલસો બી સળગે છે પણ એની અંદર જ્યોત હોતી નથી. એ આપણે પછી સમજીશું અલગ વિડીયોની અંદર કે ફ્લેમ એટલે શું. આજનો જે ટોપિક છે દહન એટલે શું. શરૂ કરીએ દહન એટલે શું. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ તમારી સામે એક પોસ્ટર આપેલું છે જેને આપણે સમજવાની કોશિશ કરીએ. જે આ પોસ્ટર છે, ઓકે ડન. અહીં એનો જવાબ છે દહન એટલે શું. તો સૌપ્રથમ આપણે જોવાનું કે દહનની વ્યાખ્યા લખતા વેળાએ આપણે આટલા શબ્દોનો ઉલ્લેખ થવો જોઈએ. તમારી સામે આ ટ્રાયેંગલ છે, તો દહનની અંદર સૌપ્રથમ શું હોવું જોઈએ એ સમજવાની કોશિશ કરીએ. દહનની અંદર બળતણ હોવું જોઈએ, ફ્યુઅલ હોવું જોઈએ, જેને અંગ્રેજીમાં ફ્યુઅલ કહે છે. અહીં બળતણ હોવું જોઈએ. અહીં આપણે એક્ઝામ્પલ આપેલું છે, લાકડાનું એક્ઝામ્પલ આપેલું છે, લાકડું. આપણે અહીં જોઈએ છીએ, અહીં શું આપેલું છે, લાકડું આપેલું છે. તો આપણે અહીં બળતણ તરીકે કોને લીધેલું છે, લાકડાને લીધેલું છે. ઓકે, તો ફ્યુઅલ એટલે શું, તો બળતણ. તો પહેલા આપણને એટલી ખબર પડી કે આ વ્યાખ્યાની અંદર એક ટોપિક આવે છે બળતણ એટલે શું. તો બળતણ એટલે બળતણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. ઘન હોઈ શકે છે, પ્રવાહી હોઈ શકે છે અને વાયુ હોઈ શકે છે. આ ઘનનું એક્ઝામ્પલ છે. બળતણ એટલે શું, તો લાકડું. એ જ રીતે પ્રવાહી હોય તો તમે કેરોસીન લઈ શકો છો, પેટ્રોલ લઈ શકો છો અને ડીઝલ લઈ શકો છો. સમજવાની કોશિશ કરજો. પહેલા સમજાવું શું છે કે આનું હોવું જરૂરી છે, પછી કઈ કઈ બાબતોનું હોવું જરૂરી છે, પછી શું બને છે એને દહન કહે છે. ઓકે, સમજીએ આગળ. આ છે બળતણ, લાકડું છે. પછી ટ્રાયેંગલની અંદર એક ઓક્સિજન દોરેલો છે. આપણે ઓક્સિજન આપેલું છે. આપણે હવામાંથી શું મળવું જોઈએ, ઓક્સિજન મળવું જોઈએ. શું મળવું જોઈએ, ઓક્સિજન મળવું જોઈએ. જંગલની અંદર લાકડું પડ્યું છે, હવા એટલે ઓક્સિજન મળી જાય છે અને ઓક્સિજન મળી જાય છે. અને ત્રીજા નંબરે હીટ મળી જાય છે. હીટ, ઓકે, હીટ એટલે ટેમ્પરેચર, હીટ, ગરમી મળી જાય છે. આપણે એક્ઝામ્પલ લઈએ જંગલની અંદર. જંગલમાં લાગે છે આગ, જંગલમાં આગ લાગે છે. ત્યારે શું થાય છે, ત્યારે આ 3 એંગલ, 3 વસ્તુઓ હોય છે એટલા માટે શું લાગે છે, કે આગ લાગે છે. ઓકે ડન. તો આપણે સમજીએ સૌપ્રથમ કે દહન એટલે શું. તેની અંદર શું હોવું જોઈએ, એક તો હોવું જોઈએ બળતણ એટલે ફ્યુઅલ હોવું જોઈએ, રાઈટ. એટલે બળતણમાં ઘન હોય, પ્રવાહી હોય અને વાયુ બી હોઈ શકે છે. ઓકે, ગેસ બી હોઈ શકે છે આની જગ્યાએ. તો જો બળતણ પડેલું હોય, ઓક્સિજન મળી જાય અને O2 મળી જાય. શું મળી જાય, હવામાંથી ઓક્સિજન મળી જાય. અને જો હીટ મળી જાય, ગરમી મળી જાય, રેડ કલર એટલે ગરમી, તો ગરમી મળી જાય. જો આ ત્રણેયનો ટ્રાયેંગલ બની જાય તો છે ને દહન થઈ જાય. ડન, સમજાઈ ગઈ વાત. અને આપણે અહીં સમજીએ. આટલો કન્સેપ્ટ છે તમારી વ્યાખ્યાની અંદર આપણે સમજીએ છીએ. ફરીથી સમજીએ. જુઓ, ફરીથી સમજીએ. આ બળતણ છે, ઓકે, એટલે ફ્યુઅલ છે. શું છે, ફ્યુઅલ છે. એને શું મળી ગયું, ઓક્સિજન મળી ગયું. અને એને જો સળગાવી દીધું એટલે આપણે હીટ મળી. સળગાવ્યું આપણે, જો લાકડાને આપણે કોઈ દિવાસળીથી કે કઈ વસ્તુથી આપણે સળગાવીએ તો એ જે બનાવે છે અને ફ્લેમ કહે છે ઉર્જા, અને આ છે ઓક્સિજનની હાજરીમાં. આ જે કોમ્બો બને છે, આ ટ્રાયેંગલ બને છે એટલે શું થાય છે, દહન થાય છે. આપણો આજનો જે ટોપિક હતો એ હતો દહન એટલે શું. એની અંદર આપણે 3 બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. આગળ વધીએ આપણે સ્લાઇડ બાય સ્લાઇડ. દહન એટલે શું, તો દહન એક રાસાયણિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, હવે રાસાયણિક પ્રક્રિયા કેમ કહી, કારણ કે આપણે એની અંદર શું કીધેલું, એની અંદર શું શું મળે છે, એક હીટ મળે છે, એક ઓક્સિજન મળે છે. શું શું મળે છે, એક હીટ મળે છે અને એક ઓક્સિજન મળે છે. એટલે આપણે એને કઈ પ્રક્રિયા કીધી, રાસાયણિક પ્રક્રિયા કીધી. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે, સાચી વાત છે ભાઈ. જેમાં પદાર્થ ઓક્સિજન સાથે, એ બી વાત થઈ, O2 સાથે પદાર્થ એટલે બળતણ,
પદાર્થ એટલે બળતણ, પછી ઘન હોઈ શકે છે, પ્રવાહી હોઈ શકે છે અને વાયુ હોઈ શકે છે. ડન, વાયુ હોઈ શકે છે. ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપીને ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, ફ્લેમ. આ પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિડાઇઝ થાય છે. દહન માટે બળતણ, ઓક્સિજન અને ગરમી એ 3 બાબતો જરૂરી છે. સમજાવી દીધું મેં આગળની સ્લાઇડમાં સમજાવી દીધું, ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. દહન માટે શું જરૂરી છે ભાઈ? તો આપણે બળતણ જોઈએ, કોઈ બી ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે કોઈ બી હોવું જોઈએ. ઓક્સિજન ફરજિયાત હોવો જોઈએ અને હીટ એટલે કે ગરમી હોવી જોઈએ. જો આ 3 વસ્તુનો કોમ્બો બની જાય તો દહન થઈ જાય. ડન, સમજાઈ ગયું? ઓકે, જોઈ શકો છો તમે. હવે જોઈએ ક્વેશ્ચન સિરીઝ કે આપણે કીધું કે દહન માટે શું હોવું જોઈએ. તો દહન માટે નીચેનામાંથી કયું આવશ્યક નથી કીધું છે? શું કીધું છે? નથી. પેલી 3 સિવાયની કોઈ બી હોય આવશ્યક નથી. બળતણ તો જોઈએ, ઓક્સિજન તો જોઈએ, ગરમી તો જોઈએ, નાઇટ્રોજન તો ના જોઈએ. તો એનો જવાબ છે નાઇટ્રોજન. ઓકે. દહન દરમિયાન કઈ ઉર્જા મુક્ત થાય છે? માત્ર ગરમી, માત્ર પ્રકાશ ઉર્જા. ગરમી અને પ્રકાશ બંને, તો બંને ઉત્પન્ન થાય છે. ઓકે, ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. હા, તો કન્સેપ્ટ દહન એટલે શું તમે અહીં જોઈ શકો છો. આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. દહનના પ્રકારો સમજ. હવે આપણે સમજવા જ બેઠા છે દહન એટલે શું. તો 3 વસ્તુ ઓક્સિજન, બળતણ અને હીટ હોવી જોઈએ. હવે સમજીએ દહનના પ્રકારો. આ સમજવા જરૂરી છે, તમારી બુકની અંદર બી આપેલા છે. જે સમજો એ પૂરેપૂરું સમજો. ઓકે, એટલે ક્વેશ્ચન સિરીઝ આવે એટલે તમે ઇઝી રીતે સોલ્વ આઉટ કરી શકો. દહન મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. તો આ એક કન્સેપ્ટ થયો. દહન કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના હોય છે. એક હોય છે ઝડપી દહન, એક સ્વયંસ્ફુરિત દહન અને એક વિસ્ફોટ. આ વિસ્ફોટ એક અલગ વસ્તુ છે. એની જાતે દહન થાય ને સ્વયંસ્ફુરિત કહે છે. અને ઝડપી દહન આપણે જોવાનું છે. ઝડપી દહનમાં પદાર્થ ઝડપથી સળગીને ગરમી આપે છે, એટલે ઝડપી કહેવાય છે. સ્વયંસ્ફુરિત દહન કોઈ બાહ્ય કારણ વગર આપમેળે થાય છે. જ્યારે વિસ્ફોટમાં અચાનક મોટી માત્રામાં વાયુ અને અવાજ ઉત્પન્ન થાય. વિસ્ફોટ થાય એટલે શું થાય? અવાજ તો થાય જ. આપણે ડેપ્થ પછી સમજીશું કે ઝડપી દહન એટલે શું, સ્વયંસ્ફુરિત દહન એટલે શું અને વિસ્ફોટ એટલે શું. અહીં તમારે એટલું સમજવાનું છે કે 3 પ્રકારના દહન હોય છે. એક ઝડપી દહન, એક સ્વયંસ્ફુરિત એની જાતે દહન થાય અને એક વિસ્ફોટક. આપણે જોઈએ ફટાકડા ફૂટવા એ કયા પ્રકારનું દહન છે? ફટાકડા ફૂટે તો શું આવે? અવાજ આવે. તો એને શું કહેવાય? વિસ્ફોટક કહેવાય. ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન, વિસ્ફોટ કે ધીમું દહન તો વિસ્ફોટ કહેવાય. કારણ કે એમાં શું થાય છે? અવાજ આવે છે, રાઈટ. કોઈ બાહ્ય કારણ વગર થતું દહન એટલે કોઈ કારણ વગર એના જાતે જ થાય તો સ્વયંસ્ફુરિત દહન કહેવાય. ઓકે, આપણે સળગાવ્યું નથી, એની જાગરે સળગ્યું છે, તે સ્વયંસ્ફુરિત છે. ઓકે, એટલે આપણે જંગલોનો જે કન્સેપ્ટ કીધો તે કીધેલું કે જંગલમાં જે આગ લાગે છે, કોઈ લગાવતું નથી હોતું પણ ઘર્ષણ થાય છે, એની જાતે જ આગ લાગે છે. એની અંદર લાકડું પડ્યું છે, હવા મળી જાય છે અને ગરમીથી શું લાગી જાય છે? હીટ. 3 વસ્તુ મળી જાય છે એટલે શું થઈ જાય છે? દહન થઈ જાય છે. ઓકે, ડન. સમજીએ આગળ. આ હતો કન્સેપ્ટ દહનના પ્રકારો. ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ. આગળ વધીએ. હવે જોઈએ જ્વાળાનું બંધારણ, ફ્લેમ. આપણો ટોપિક છે દહન પર, પણ એની અંદર એક ટોપિક છે ફ્લેમ એટલે કે જ્વાળા. ઓકે, આપણે સમજી લઈએ પછી ઇન ડેપ્થ સમજાવીશું કે જ્વાળા એટલે શું. ઓકે, દહનનું વ્યાખ્યા સમજ્યા, દહનના પ્રકારો સમજ્યા, એનો ટ્રાયેંગલ સમજ્યા. હવે ફ્લેમ જોઈ લઈએ. જ્વાળા એટલે શું? આપણે પ્રશ્ન એમ થાય કે મીણબત્તી બી સળગે છે અને કોલસો બી સળગે છે, તો કોની અંદર આપણને જ્યોત જોવા મળે છે? તો મીણબત્તીની અંદર જ્યોત જોવા મળે છે, કોલસાની અંદર જોવા મળતી નથી. તો આ કન્સેપ્ટ છે. ફ્લેમ કોને કહે છે? કે જે મીણબત્તીમાં જે દેખાય છે ઉપરની બાજુ એને ફ્લેમ કહે છે. ઓકે, ડન. તો આપણે એ સમજવાનું છે કે ફ્લેમ એટલે શું, જ્વાળા એટલે શું. જ્યારે કોઈ પદાર્થ સળગે છે ત્યારે જ્વાળા ઉત્પન્ન કરે છે. જ્વાળાના અલગ અલગ ભાગો હોય છે, જેમ સંપૂર્ણ દહનનો વિસ્તાર, અપૂર્ણ દહનનો વિસ્તાર અને બિન દહન વિસ્તાર. જ્વાળાનો સૌથી ગરમ ભાગ વાદળી રંગનો હોય છે. જુઓ, આપણે એક આકૃતિ છે એને આપણે જોઈ શકીએ છીએ. આપણે આકૃતિને મોટી કરીને જોઈ શકીએ છીએ. આપણે એ સમજવાનું છે, ચલો ઇટ્સ ઓકે, આપણે એ સમજવાનું છે કે જે આ ફ્લેમ છે, ફ્લેમ છે. ઓકે, ઓકે, આપણે એ સમજવાનું છે કે એ જ્વાળાના અલગ અલગ ભાગો હોય છે. ઓકે, એક સૌથી બહારનો ભાગ, એક મધ્ય ભાગ અને એક અંદરનો ભાગ. અંદરનો ભાગ હોય છે, એક મધ્ય ભાગ હોય છે અને એક બહારનો ભાગ હોય છે. આપણે આટલું સમજવાનું છે કન્સેપ્ટ વાઇઝ, બરોબર. તો જે સૌથી ઓછું ગરમ હોય છે અંદરનો ભાગ હોય છે, રાઈટ. સૌથી ઓછો ગરમ શું હોય છે? અંદરનો ભાગ હોય છે. કયો ભાગ? અંદરનો ભાગ, જે બ્લેક બ્લેક હોય છે. સૌથી ઓછો ગરમ. પછી આપણે સમજીએ મધ્ય ગરમ, તો વચ્ચેનો ભાગ. અને જે વાદળી કલરનો જે ઉપરનો ભાગ છે એ સૌથી વધુ ગરમ, કે જે વાદળી કલરનો ભાગ છે. હવે વાદળી કલરનો ભાગ છે એને સંપૂર્ણ દહન કહે છે.
વચ્ચેનો ભાગ છે ને અપૂર્ણ દહન કહે છે અને અંદરનો ભાગ છે દહન થયેલ મીણબત્તી સૌથી અંદરનો વિસ્તાર કે જ્યાં દહન થતું નથી. ઓકે, તો આ તો કન્સેપ્ટ ફ્લેમ વિશે તમે ડિટેલમાં સમજાવીશ, અત્યારે આટલું સમજી શકો છો તમે. ઓકે ડન. તો આપણે પાછા ફરીએ આપણા મૂળ ટોપિક તરફ. આ તો એક કન્સેપ્ટ જે અમે તમને સમજાવવાની કોશિશ કરી છે. જ્વાળાને કહે છે અંગ્રેજીમાં ફ્લેમ કહે છે. ઓકે, શું કહે છે? ફ્લેમ. હવે સમજીએ ક્વેશ્ચન ને કે જ્વાળાનો સૌથી ગરમ ભાગ કયા રંગનો છે? શું કીધું? સૌથી ગરમ ભાગ બહારનો, મધ્યનો, અંદરનો. તો સૌથી બહારનો ભાગ. ઓકે, આપણે એ જોઈએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ સળગે છે ત્યારે જ્વાળાના અલગ અલગ ભાગો હોય છે, જેમ કે સંપૂર્ણ દહનનો વિસ્તાર, અપૂર્ણ દહનનો વિસ્તાર અને બિન દહનનો વિસ્તાર. જ્વાળાનો સૌથી ગરમ ભાગ વાદળી રંગનો હોય છે. હવે વાદળી રંગનો ભાગ કયો ભાઈ? સૌથી બહારનો ભાગ છે એ વાદળી રંગનો ભાગ છે. અહીં જોઈ શકો છો કયો ભાગ જ્વાળાનો સૌથી ગરમ ભાગ કયો હોય? વાદળી રંગનો ભાગ હોય. જ્વાળાના કયા ભાગમાં અપૂર્ણ દહન થાય છે? અપૂર્ણ દહન કીધું છે. જુઓ, સંપૂર્ણ દહન, અપૂર્ણ દહન. ઓકે, તો જે મધ્ય ભાગ છે એની અંદર અપૂર્ણ દહન થાય, બહાર છે સંપૂર્ણ દહન થાય. સૌથી બહાર જે વાદળી રંગ છે ત્યાં કેવું દહન થાય? સંપૂર્ણ દહન થાય, એટલે વાદળી રંગ. મધ્યમાં અપૂર્ણ દહન અને નીચે અદહન. ઓકે, દહન ન દહન થાય એટલે દહન થતું નથી. જ્વાળાના કયા ભાગમાં પૂર્ણ દહન થાય છે? અપૂર્ણ દહન એટલે મધ્ય ભાગમાં. મધ્ય ભાગમાં. ઓકે ડન. કયા ભાગમાં? મધ્ય ભાગમાં. આ તેના કન્સેપ્ટ ફ્લેમ. હજુ આપણે ડેપ્થમાં સમજીશું. આ તો ખાલી એક ઇન્ટ્રો છે. હું ફ્લેમ વિશે અલગથી વિડીયો બનાવીશ. ઓકે, જોડામાં જોઈએ મીણબત્તીનું ઉદાહરણ. આપણે આગળ વધીએ. નેક્સ્ટ, બળતણ અને તેનું મૂલ્ય. આપણે સમજ્યા હતા ટ્રાયંગલની અંદર ઘન બળતણ, એટલે કે આપણે વુડન વિશે સમજ્યા હતા. પછી આવે છે એટલે અલગ અલગ સ્વરૂપમાં બળતણ હોઈ શકે છે. કઈ કોઈ? એક લાકડું હોઈ શકે છે, એક પ્રવાહી હોઈ શકે છે અને એક વાયુ હોઈ શકે છે. લાકડાની અંદર ઘન બળતણની અંદર લાકડું હોઈ શકે છે. આપણે લાકડું લખેલું છે, કોલસો લખેલું છે. પ્રવાહીની અંદર પેટ્રોલ છે, ડીઝલ હોઈ શકે છે. વાયુની અંદર એલપીજી અને સીએનજી હોઈ શકે છે. જે આપણે પહેલો જે ટ્રાયંગલ બતાવેલો એના એક્ઝામ્પલની વાત કરું છું કે જો લાકડું છે તો એ ઘનનું એક્ઝામ્પલ છે, પ્રવાહી છે તો પેટ્રોલ અને ડીઝલ રાખો અને એની જોડે ઓક્સિજન મળે અને હીટ મળી જાય આપણે મારી દઈએ તો શું થાય? આપણે દિવાસળી સળગાવી દઈએ તો શું થઈ જાય? 3 ટ્રાયંગલ બની ગયો તો શું થઈ જાય? દહન થઈ જાય. સમજાય ગઈ વાત? સમજીએ બળતણ અને તેનું મૂલ્ય. જે પદાર્થો દહન દરમિયાન ઉર્જા આપે છે, જે પદાર્થો દહન દરમિયાન ઉર્જા આપે છે, શું આપે છે? ઉર્જા. તેને બળતણ કહેવાય છે. સારા બળતણમાં ઉચ્ચ કેલેરીફિક મૂલ્ય હોવું જોઈએ અને તે સસ્તું તથા સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. બળતણનું કેલેરીફિક મૂલ્ય કિલો જૂલ પ્રતિ કિલોગ્રામમાં માપવામાં આવે છે. આ એનો એકમ છે. ઓકે, કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ એટલે કે કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ. ઓકે, બળતણનું કેલેરીફિક મૂલ્ય કયા એકમમાં મપાય છે? કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રતિ કિલોગ્રામ પાછળ યાદ રાખી શકો છો તમે આ જવાબની અંદર. નીચેનામાંથી કયું આદર્શ બળતણના લક્ષણોમાં નથી? સસ્તું હોવું જોઈએ, આ તો છે. સરળતાથી મળી રહ્યા જોઈએ. પ્રદૂષણ, ઉચ્ચ કેલેરીફિક મૂલ્ય હોવું જોઈએ. પ્રદૂષણ ફેલાવતો હોવું જોઈએ. આ બળતણના જે લક્ષણો છે એમાં આવતું નથી. ઓકે, તો આ તો કન્સેપ્ટ બળતણ અને તેનું મૂલ્ય એટલે કે આપણે જે નીચે જે વાત કરતી વુડન ટ્રાયંગલ ની અંદર એ આગળ સમજીએ. નેક્સ્ટ જઈએ આપણે હવે. જે ફ્યુઅલ ની વાત કરી હતી આ હતું બળતણ. એટલે જે આ ફ્યુઅલ છે ને આ બળતણ અહીં કયું છે? લાકડા સ્વરૂપે છે, ઘન સ્વરૂપે છે. લાકડું ઘન સ્વરૂપે. એ જ રીતે અહીં છે ને પેટ્રોલ હોય એમ માની લો, પેટ્રોલ લિક્વિડ હોય. ઓકે, અને પેટ્રોલને હીટ લગાવી દઈએ અને ઓક્સિજનની હાજરી થઈ જાય તો શું થઈ જાય? દહન થઈ જાય. તો આ તો કન્સેપ્ટ જે આપણે અહીં સમજાવેલું છે. અહીં ફ્યુઅલ છે, માની લો કે પેટ્રોલ પડ્યું છે. અહીં પેટ્રોલ પડ્યું છે. કોઈક વ્યક્તિ અહીંથી દિવાસળી લગાવી દેશે, દિવાસળી લગાવી દેશે. પેટ્રોલ છે, દિવાસળી લગાવે છે. પેટ્રોલ છે અને દિવાસળી લગાવે છે અને ઓક્સિજન મળી જાય છે હવામાંથી, એટલે શું થઈ જાય છે? દહન થઈ જાય છે ભાઈ. આટલું કન્સેપ્ટ છે આ દહનની અંદર. અહીં ફરીથી સમજીએ, હીટ હોવી જોઈએ, ગરમી હોવી જોઈએ, બળતણ હોવું જોઈએ, ઓક્સિજન હોવું જોઈએ તો શું થઈ જાય ભાઈ? દહન થઈ જાય. શું થઈ જાય? દહન થઈ જાય. તો દહન માટે આટલી વસ્તુ હોવી જોઈએ. ગરમી એટલે કે ગરમી હોવી જોઈએ, O2 ઓક્સિજન હોવો જોઈએ અને ફ્યુઅલ એટલે બળતણ હોવું જોઈએ. બળતણમાં અલગ અલગ પ્રકારનું બળતણ હોઈ શકે છે. ગરમીમાં અલગ અલગ રીતે ગરમી હોઈ શકે છે. તમે બહારથી કોઈ દિવાસળી મૂકી શકે છે, કોઈ ટેમ્પરેચરથી લાગી શકે છે. સમજાય ગઈ વાત? તો આ તો કન્સેપ્ટ દહન એટલે શું. ઓકે, તો આપણે આજે સમજ્યા વોટ ઇઝ કમ્બશન, દહન એટલે શું, એના પ્રકારો અને દહન માટે કયા કયા બાબતોની જરૂર પડે છે. તો 3 બાબતોની જરૂર પડે છે કે દહન માટે એક શું હોવું જોઈએ? એક પહેલા તો ફ્યુઅલ, એક બળતણ હોવું જોઈએ. શું હોવું જોઈએ? એ બળતણ હોવું જોઈએ. શું હોવું જોઈએ? એ શું હોવું જોઈએ? તો ભાઈ બળતણ હોવું જોઈએ. બળતણ ગમે તે સ્વરૂપે હોઈ શકે છે. ઘન હોઈ શકે છે, પ્રવાહી હોઈ શકે છે, પેટ્રોલ બી હોઈ શકે છે, એ ગેસ બી હોઈ શકે છે. એને જો કોઈ હીટ આપી દઈએ, હીટ એટલે દિવાસળી આપી દઈએ તો હીટ થઈ ગયું અને બળતણ 2 તો થઈ ગઈ, ત્રીજી વસ્તુની હાજરી રહી તો કઈ ઓક્સિજનની હાજરી હોય તો શું થઈ જાય? દહન થઈ જાય. તો હા, તો આપણો કન્સેપ્ટ દહન એટલે શું, દહન માટે કેટલી બાબતો હોવી જરૂરી છે અને એનું એ ટ્રાયંગલ છે. અમે આશા રાખીએ છીએ કે અહીંથી અમે તમને જે સમજાવી રહ્યા છીએ તમારી સુધી પહોંચી રહ્યું છે, તમે સમજજો
અને એ કન્સેપ્ટને બી સમજજો કે દહન માટે કઈ કઈ બાબતો જરૂરી છે. ઓકે, આમાંથી એક બી બાબત ના હોય તો શું થાય? દહન ન થાય. ઓકે, આપણે આ સમજવાનું છે. હવે જઈએ આપણે ક્વેશ્ચન સિરીઝ ઉપર. લાસ્ટમાં આપણે જઈએ ક્વેશ્ચન સિરીઝ ઉપર. હવે આપણે જઈએ ક્વેશ્ચન સિરીઝ ઉપર. ઓકે, ડન. દહન દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે? ઓકે, ડન. આપણે સમજવાની કોશિશ કરીએ. દહન દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે? તો મુક્ત થાય છે કીધું છે. ઓકે, મુક્ત થાય છે કીધું છે એટલે કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, વપરાય છે કીધું તો ઓક્સિજન. નેક્સ્ટ જઈએ આપણે. દહન થવા માટે પદાર્થને કયા તાપમાન સુધી ગરમ કરવો પડે છે? ઠંડુ તાપમાન, જ્વલન બિંદુ, સામાન્ય તાપમાન કે શૂન્ય તાપમાન? તો જ્યાં સુધી એનું બિંદુ હોય ત્યાં સુધી. ઓકે, જ્વલન બિંદુ. નેક્સ્ટ, જે પદાર્થનું દહન થાય છે તેને શું કહે છે? જે પદાર્થનું દહન થાય છે તેને શું કહે છે? સમજવાનું છે. દહનશીલ પદાર્થ, અદહનશીલ પદાર્થ, ઉત્પ્રેરક કે બળતણ. આપણે શું કીધું? નીચે જે દહન થાય છે કયા પ્રકારના બળતણ હોવા જોઈએ? આપણે કીધું ઘન, પ્રવાહી કે વાયુ. તેનો જવાબ શું હોઈ શકે છે? સમજી શકો છો તમે. ઓકે, દહનશીલ પદાર્થ હોવો જોઈએ. ઓકે, નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ છે? પથ્થર તો ના સળગે, લોખંડની ખીલી ના સળગે, લાકડું સળગે, કાચ ના સળગે. આપણે એક જ પદાર્થ શોધવાનો છે જે સળગી શકે, દહનશીલ હોઈ શકે. લાકડું હોઈ શકે છે, પ્રવાહી હોઈ શકે છે, એનું એક્ઝામ્પલ ગેસ હોઈ શકે છે. પણ અહીંયા એક્ઝામ્પલમાં સમજવાનું છે કે કયો પદાર્થ દહનશીલ જે સળગી શકે છે. આમાંથી કયો પદાર્થ સળગે ભાઈ? એક માત્ર લાકડું સળગે. સમજાય છે એ વસ્તુ? તેનો જવાબ છે લાકડું. નેક્સ્ટ જઈએ. દહન એટલે શું કીધેલું? શું છે? પદાર્થનું ઠંડુ થવું? ના ભાઈ ના. પદાર્થનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા મુક્ત કરવી. આ એનો જવાબ છે. પદાર્થનું પાણીમાં ઓગળવું, પદાર્થનું વરાળમાં રૂપાંતરણ, તો એનો બી જવાબ છે આ. પદાર્થનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા મુક્ત કરવી. દહન માટે કયો વાયુ અનિવાર્ય છે? આપણે શું કીધું? O2 જરૂરી છે. ઓપ્શનમાં જોઈ લેવાનું O2 છે ભાઈ, છે ઓક્સિજન જરૂરી છે. ઓકે, એનો જવાબ છે ઓક્સિજન. નેક્સ્ટ જઈએ. દહન પ્રક્રિયામાં બળતણ તરીકે શું વપરાય છે ભાઈ? પાણી, માટી, લાકડું અથવા ગેસ અથવા રેતી. આપણને ખબર છે કોઈ બી વાપરી શકે. ઘન, પ્રવાહી કાં તો વાયુ. એ લાકડું છે ને ગેસ છે, એનો જવાબ છે. નેક્સ્ટ જઈએ. નીચેનામાંથી કયો પદાર્થ અદહનશીલ છે કે જે સળગતો નથી? કાગળ તો સળગી શકે છે, કેરોસીન સળગી શકે છે, પેટ્રોલ સળગે, રેતી તો ના સળગે. તેનો જવાબ છે રેતી. ઓકે, અદહનશીલ છે. શબ્દ વાંચવાનો અને સમજવાનો. નેક્સ્ટ જે દહન દરમિયાન કઈ ઉર્જા મુક્ત થાય છે? તો આપણને ખબર છે દહન દરમિયાન શું થાય? આપણને પ્રકાશ મળે છે. ઓકે, સમજો. માત્ર પ્રકાશ ઉર્જા, માત્ર ગરમી ઉર્જા, ગરમી અને પ્રકાશ ઉર્જા અને ચુંબકીય ઉર્જા. આપણને ખબર છે દહન થાય ત્યારે શું થાય? એક તો ગરમી બી લાગે અને પ્રકાશ, ફ્લેમના લીધે પ્રકાશ બી બને છે. તો બંને આવે, ગરમી અને પ્રકાશ ઉર્જા, બંનેનો જવાબ છે, આન્સર છે. ઓકે, ડન. નેક્સ્ટ જઈએ. સૂર્યની ઉર્જા શેના કારણે ઉત્પન્ન થાય છે? સૂર્યની જે ઉર્જા છે શેના કારણે છે? કેમિકલ પ્રક્રિયા, ન્યુક્લિયર પ્રક્રિયા, ઘર્ષણ કે દહન? તો આપણે એનો જવાબ સમજીએ. સૂર્યની જે ઉર્જા છે એ શેના કારણે છે? ન્યુક્લિયર પ્રક્રિયાના કારણે છે. તો આ તો ટોપિક દહન એટલે શું. તો આપણે આખા ટોપિકની અંદર જે સમજ્યા છે એને ફરીથી 1 મિનિટમાં રિવાઇઝ કરી લઈએ. આ દહનનો ટ્રાયેંગલ છે જેની અંદર ફ્યુઅલ હોય, ઓક્સિજન હોય અને હીટ હોય તો આ દહન બને છે. એના પ્રકાર છે સંપૂર્ણ દહન, અપૂર્ણ દહન અને દહન ન થાય. દહનના ભાગની અંદર કેટલા હોવું જરૂરી છે? ઓક્સિજન હોવું જરૂરી છે, હીટનું હોવું જરૂરી છે અને ફ્યુઅલનું હોવું જરૂરી છે. ઓકે, અહીં આપણે સમજાવેલું છે. અને મીણબત્તી સળગે છે એની ઉપર જે જ્યોત બને છે એને આપણે ફ્લેમ છે એના વિશે સમજવાનું છે. એક અંદરની બાજુ અપૂર્ણ દહન, પછી મધ્ય અંદરનો ભાગ છે, મધ્ય ભાગ છે અને બહારનો ભાગ છે. જે બહારનો ભાગ છે જે વાદળી રંગનો હોય છે તેને સંપૂર્ણ દહન. આજનો આપણો ટોપિક હતો દહન એટલે શું. અમે આશા રાખીએ છીએ કે અહીંથી તમને જે સમજાવી રહ્યા છે તમે સમજી રહ્યા છો. વિડીયોને પોઝ કરજો, સમજજો, પેલા ક્વેશ્ચન સિરીઝને સોર્ટ આઉટ કરજો. ફરી મળીશું ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે, આવા ડેપ્થ સાથે. ત્યાં સુધી તમે અમારી સાથે બનેલા રહો. અમારી ચેનલ સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પોતાની જાતને ચાહતા રહો અને બની શકે એટલું વધારાનો સમય હોય તો તમારી જાત ઉપર ખર્ચો, કારણ કે ભવિષ્ય તમે પોતાની જાત ઉપર જે સમય ખર્ચશો એના પરથી બનશે. ઓકે, તો બિન બાબતોથી દૂર રહો, વર્તુળને ઓછું કરી દો અને તમારી ખરાબ આદતોને ત્યાગી દો. બસ તમે તમારા ઉપર સમયને ખર્ચ કરો અને તમે એક એવરેજ સ્ટુડન્ટથી ઉપર જવાની કોશિશ કરો, જે તમારા જીવનને વધારે બહેતર બનાવશે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે અમારી સાથે જોડાયેલા રહો. સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.